दोस्तों अपनी चेनल नकरी यूट्यूब रिलेटेड नहीं। આપણે તમે ઉપર થંબનેલમાં એટલે કે યુટ્યુબ ચેનલના બેનરમાં જોવો તો એમાં લખ્યું હોય છે કે ભાઈ યુટ્યુબ ચેનલ અને ગવર્મેન્ટ સ્કીમની અપડેટ અને નવી અપડેટ કંઈ આવી હોય તો ભાઈ આજના ટોપિકમાં આપણે સરકારની યોજના વિશે માહિતી આપશું કે જે યોજના થકી સીધા તમારા ખાતામાં પૈસા આવે। તો દોસ્તો ઘણા બધા મિત્રોના અત્યારે ખબર નહીં હોય કે ભાઈ એ પોતાના લગ્ન થાય ત્યારબાદ એને એના પત્ની છે એટલે કે જે છોકરી છે એના લગ્ન થયા હોય તો તેને સરકારની એક યોજના છે કુંવરબાઈનું મામેરું યોજના। તો એ યોજના થકી તેના ખાતામાં સીધા 12,000 રૂપિયા આવે છે। તો એ યોજનાનું ફોર્મ ભરવા માટેની ક્રાઇટેરિયા શું છે એટલે કે કઈ રીતની પ્રોસેસ છે। તો દોસ્તો જો એ ફોર્મ ભરવું હોય તો એમાં પહેલાં મેરેજ સર્ટિફિકેટ જોઈ અને મેરેજ સર્ટિફિકેટ કાઢવા માટે છોકરાની 21 વર્ષ ઉંમર અને છોકરીની 18 વર્ષ ઉંમર। અને બીજી વાત એ કરું કે એ યોજનાનો લાભ લેવા માટે કુટુંબની પ્રથમ 2 દીકરીઓ એ ફોર્મ ભરાવી શકે છે। એટલે કે કુટુંબમાં 3 દીકરી હોય તો પ્રથમ 2 દીકરીને એ યોજનાનો લાભ મળશે। એટલે કે 12,000ની સહાય બંને દીકરીને મળશે એટલે 24,000 રૂપિયા થાય। તો દોસ્તો એમાં જરૂરી ડોક્યુમેન્ટ ખાસ એક મેરેજ સર્ટિફિકેટ છે અને બીજું એક છોકરીનું બેંકનું ખાતું અને બીજી એક વાત કરું તો છોકરીનું આધાર કાર્ડ છે, પછી જે છે છોકરાના જેના લગ્ન થયા છે એનું આધાર કાર્ડ। તો મિત્રો બંને પતિ પત્નીના આધાર કાર્ડની જરૂર પડે છે અને બીજા ઘણા બધા ડોક્યુમેન્ટ છે પણ મેઇન તો આ જ ડોક્યુમેન્ટ છે, એક બેંકનું છોકરીનું ખાતું કે જે ચાલુ હોવું જોઈએ અને નેશનલાઇઝ હોય તો વધારે સારું એમ। અને બીજી વાત એ કે એક મેરેજ સર્ટિફિકેટ લગ્ન પછી તરત એ કરાવી લેવું અને મેરેજ સર્ટિફિકેટ છે એની નોંધણી જે તે લગ્ન થયા હોય એ જ જગ્યાએ થશે। એટલે કે છોકરીના ઘરનો જે વિસ્તાર હોય ત્યાં જ એની મેરેજની નોંધણી થાય છે। આવું અત્યાર સુધી આપણે જાણ્યા છીએ અને સમજ્યા છીએ। તો ખોટી જગ્યાએ ખોટા ફાફા મારવાની, આ જ વસ્તુ ફોલો કરવી અને તેનો લાભ મેળવી લેવો। તો આ યોજનામાં કોઈ પણ વસ્તુ ન સમજાણી હોય તો મને જરૂરથી કોમેન્ટ કરો, હું તમને તેની બને એટલી રિપ્લાય દેવાની કોશિશ કરીશ અને તમને પર્સનલી હું માહિતી આપીશ કુંવરબાઈનું મામેરા યોજના વિશે। અને ખાસ બીજી એક માહિતી જાણી લેજો કે તેમાં ફરજિયાત છોકરીનો જાતિનું પ્રમાણપત્ર ફરજિયાત માંગે છે તો જ તમે એ ફોર્મ ભરી શકશો। તો મિત્રો આભાર, તમને આ ટૂંકમાં માહિતી અત્યારે આપી દીધી।